સુરતમાં ડોમ ઉતારતી વખતે તૂટી પડ્યો હતો। ઉતારતી વખતે ડોમ તૂટતા કામદાર ઇજાગ્રસ્ત થયો છે। મોટા વરાછા કેપિટલ લોન્સમાં ડોમ તૂટી પડ્યો હતો। આયોજકો દ્વારા ઘટનાને દબાવી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો। પોલીસ કે ફાયર વિભાગને જાણ ન કરી હતી। વધુ અપડેટ સાથે મનીષ જોડાઈ ગયા છે। મનીષ, કઈ રીતે આખી ઘટના બની? મોટા વરાછા ખાતેથી નવરાત્રી થઈ હતી અને નવરાત્રીની જે ડોમ છે તે ઉતારવાની કાર્યવાહી થઈ રહી હતી ત્યારે આ કેપિટલ હોલમાં જે ડોમ છે તે તૂટી પડ્યો હતો। આજે મજૂરો છે તે લોખંડની એંગલ પર ચડીને જે સ્ક્રૂ અને બોલ છે તે ખોલી રહ્યા હતા ત્યારે અચાનક જ જે કહેવાય છે કે કારણસર બેલેન્સ બગડતા આખો ડોમ છે તે નીચે પડી ગયો હતો। આખરે 10 થી 15 મજૂરો છે તે કામ કરી રહ્યા હતા। સદનસીબે તમામ જે મજૂરો છે તે સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા હતા, પરંતુ એક મજૂરને ઈજાઓ પહોંચી હતી। સમગ્ર મામલાને લઈને ફાયર વિભાગ અને પોલીસને જાણકારી આપવાની હોય છે, પરંતુ ફાયર વિભાગને અને પોલીસને જાણકારી નહીં આપીને જે આયોજકો છે તેમણે આ મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો। પરંતુ જીતના લોકોને ખબર પડી હતી કે ડોમ તૂટી ગયો છે ત્યારે લોકોએ વિડીયો પણ બનાવ્યો હતો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। હાલ તો જે ઘાયલ મજૂર છે તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને હવે જોવું રહ્યું કે મહાનગરપાલિકા દ્વારા અને ફાયર વિભાગ અને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે ડોમના આયોજક। આભાર મનીષ તમામ વિગતો માટે।